એસઆરપી ગ્રાઉન્ડ લાલબાગ ખાતે પત્રકાર મિત્રોની આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સિનિયર પત્રકારો ભાગ લીધો છે। ખૂબ સારું એવું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। પત્રકાર હિતરક્ષક સમિતિ RNI ગ્રુપ દ્વારા ઇન્ટરનેશનલ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ તેમજ શ્રી વિદ્યાલયના ટ્રસ્ટી દિનેશભાઈ બારોટના સહયોગથી એસઆરપી ગ્રાઉન્ડ લાલબાગ ખાતે વડોદરાના પત્રકાર મિત્રોનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે। અલગ અલગ પત્રકારો અને ચેનલના તંત્રીઓ ભાગ લીધો છે। શ્રી વિદ્યાલયના આચાર્ય તેમજ શિક્ષકગણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। મને બહુ ખુશી થઈ રહી છે કે મને હમજા સરે મને કેપ્ટન બનાવી અને મને એમ એટલી પણ ખુશી થઈ રહી છે કે આટલું બધી મહેનત કર્યા પછી અમે લોકો ફાઇનલમાં પહોંચ્યા અને ફાઇનલમાં અમે લોકો જીતી ગયા છે। અને આના પાછળ મારી એકલાની મહેનત નથી, આની પાછળ મારા સરની પણ મહેનત છે, મારા ટીમ મેમ્બર્સની પણ મહેનત છે। અને થેન્ક યુ ફોર માય ટીમ એન્ડ માય સર કે અમે લોકોએ ફાઇનલ જીતી ગયા છે। આજે તો તમે ફાઇનલ જીત્યા છો, પણ જે રનર્સ અપ ટીમ છે અને જે હારી ગઈ છે ટીમ, તેમને શું કહેશો? એને બસ એટલું કહેવા માંગીશ કે એકવાર હારવાથી કંઈ જિંદગી પૂરી થતી નથી। આ કંઈ જીવનની છેલ્લી ને પહેલી મેચ નથી। હજુ આપણે વધારે ખૂબ મહેનત કરીશું અને એ લોકો પણ ફાઇનલમાં આવે, ફાઇનલ જીતે એવી મારી દિલથી આશા છે। તમારી શું ઈચ્છા છે ઇન્ડિયા ટીમમાં રમવાની? મારી તો દિલથી ઈચ્છા છે કે હું ઇન્ડિયન ટીમમાં રમું અને હું ઇન્ડિયા માટે રમું અને ઇન્ડિયા માટે કંઈ પણ કરવા તૈયાર છું। તમે કોને રોલ મોડલ માનો છો? હું મારા રોલ મોડલ MS ધોનીને માનું છું, કેમ કે વિકેટ કીપર બેટ્સમેન છે, હું પણ વિકેટ કીપર બેટ્સમેન છું અને હું એમના જેવી તો નહીં પણ એમના નકશા કદમ પર ચાલવા માટે તૈયાર છું। મહિલામાં તમને કોણ ગમે છે? મહિલામાં મને સ્મૃતિ મંદાના સારી રીતે ગમે છે। શું નામ તમારું? મારું નામ દિશા ઠાકોર છે। ઇન્ટરનેશનલ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા નેશનલ જુનિયર ક્રિકેટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે છેલ્લા 9 ડિસેમ્બરના રોજથી શુભારંભ થયેલો। આજે એનું સમાપન હતું અને તેમાં વિનર ટીમને અને રનર ટીમને ટ્રોફી આપવામાં આવી હતી। ત્યારબાદ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ટેલેન્ટ અને શ્રી વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ બારોટના સહયોગથી પત્રકાર હિતરક્ષક સમિતિના સભ્યો માટે આજે એક લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। અને મારા મંતવ્ય પ્રમાણે એમ છે કે આવા વ્યક્તિઓ આ રીતે પત્રકારોને સપોર્ટ કરે, આ રીતે પ્રમોટ કરે તો પત્રકારો પણ પોતાના એક મેન્ટલી સ્ટ્રેસથી બહાર આવે। મોબાઈલની અંદર જે ક્રિકેટ મેચ રમે છે, કેરમ રમે છે, અન્યથા જે ગેમો રમે છે, એ દરેક વિદ્યાર્થીઓને અમારું આ પત્રકાર હિતરક્ષકથી તરફથી એક આહ્વાન છે કે તેઓ બધા મોબાઈલની અંદરની ગેમો છોડી અને ગ્રાઉન્ડ પરની ગેમોમાં આવે તો પોતાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે। અને જે હાલ કે ફાસ્ટ ફૂડના કારણે બધી બીમારીઓ થઈ રહી છે, એ બીમારીઓ સામે જો આપણે લડવું હોય તો આ રીતે ક્રિકેટ છે, ખોખો છે, કબડ્ડી છે, આ બધું મોબાઈલમાં ન રમતા આપણે ગ્રાઉન્ડ પર એને રમવું જોઈએ, જેથી આપણી હેલ્થ સારી રહે અને આપણે એક લાંબુ જીવન જીવી શકીએ, આપણા પરિવારને સુખીથી સુખ શાંતિથી એમના જીવનમાં આપણે કામ લાગીએ, એવા બધા પ્રયાસો આપણે જો કરી શકીએ આ રીતે ગ્રાઉન્ડ પર રમીએ તો। આપનો પરિચય? વિક્રમભાઈ ડાભી, પ્રમુખ પત્રકાર હિતરક્ષક સમિતિ। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે છે ઇન્ટરનેશનલ ટેલેન્ટ ઓર્ગેનાઇઝર દ્વારા જે છે SRP ફર્સ્ટ ગ્રુપમાં જે છે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે હિતરક્ષક પત્રકાર સમિતિ દ્વારા જે છે તેમના દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું હતું। હાલમાં અત્યારે આપણી સાથે છે જે પૂર્ણ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું તે છે આપણી સાથે દિનેશભાઈ। શું કહેશો આજે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે, શું કહેશો એ વિશે? નમસ્કાર, ઇન્ટરનેશનલ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા દ્વારા અમે નેશનલ જુનિયર ક્રિકેટ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું। એમાં અલગ અલગ રાજ્યોના જે ખેલાડીઓ છે એની 4 ટીમ બનાવવામાં આવી હતી। આ 4 ટીમ વચ્ચે તારીખ 9મી ડિસેમ્બરથી લઈને આજે 19મી ડિસેમ્બર સુધી અલગ અલગ પ્રકારની મેચો અને સેમિફાઇનલ થઈ ગઈકાલે। આજે ફાઇનલ મેચ હતી, એમાં જે ડાયમંડ સ્પોર્ટ્સ ક્લબ છે એ ટીમ વિનર બની અને શિવમ ક્રિકેટ એકેડમી છે એ રનર્સઅપ થઈ। આ આયોજન કરવાનું મૂળ હેતુ જે ક્રિકેટનું જે સ્તર છે બાળકોમાં ઊંચું આવે, કલ્ચરલ જે અલગ અલગ રાજ્યોની કલ્ચરલ જે ઇન્ટરેક્શન થાય, બાળકોમાં ખૂબ સ્પોર્ટ્સની ભાવના વિકસે। સાથે અમે આજે પત્રકાર હિતરક્ષક સમિતિના જે અમારા બધા મિત્રો છે એની પણ એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। એ લોકોનામાં હેલ્થની એક જાગૃતિ આવે, બધા આનંદ કરે, કારણ કે પત્રકારો સવારથી સાંજ સુધી રાત્રે મોડા સુધી જિંદગીની દોડધામમાં દેશની સેવા કરતા હોય છે, તો એ લોકોને પણ થોડું રિલેક્સેશન મળે, આનંદ મળે અને બધા જ ક્રિકેટનો આનંદ ઉઠાવે એ માટે એમની વચ્ચે પણ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું। એમની A અને B ટીમ હતી, એમાં જે પ્રમુખ છે વિક્રમ ડાભી, એમની A ટીમ વિજેતા બની અને બાળકોએ ખૂબ જ એન્જોય કર્યું।
આજે સાથે સાથે સમાપનના દિવસે આપણા એસીપી વડોદરા એ પણ હાજર રહ્યા હતા, ડૉક્ટર પવન અમીન હાજર રહ્યા હતા, ઘણા બધા બીસીએ સાથે જોડેલા લોકો જોડે હાજર હતા અને કોચ પણ હાજર હતા. ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું. બધા જ જેટલા પણ હતા એ બધાને સર્ટિફિકેટ્સ અને મેડલ્સ આપવામાં આવ્યા અને લગભગ કહેવાય કે સારી એવી રકમનું એ લોકોને વિનર પ્રાઇઝ અને રનર્સઅપની પણ પ્રાઇઝ કેશ આપવામાં આવ્યા હતા. આપનો પરિચય? મારું નામ દિનેશ બારોટ, હું ઇન્ટરનેશનલ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાનો ચેરમેન છું.